નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયની જે તારીખ 22/8/2024ના રોજ લેવાની છે એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। જે તારીખ 22/8/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર જે તારીખ 22/8/24ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 9ના ગણિત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પો પસંદ કરો, કુલ ગુણ 3। નંબર 1, ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિણામ ખાલી જગ્યા જાય છે તો ઘટતું। નંબર 2, બિંદુ O બાર એ ખાલી જગ્યા પર છે y અક્ષ। નંબર 3, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું હતું, તો જવાબ આવશે 13। પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 4 ગુણ છે 4। નંબર 1, પ્રાચીન ભારતમાં ભૌતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ ખાલી જગ્યા હતો શુલ્બા સૂત્ર। નંબર 2, ચતુર્થ ચરણમાં આવેલ બિંદુનો વાયામ ખાલી જગ્યા હોય ઋણ। નંબર 3, રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે પહોળાઈ। નંબર 4, ઉગમ બિંદુનો યામ ખાલી જગ્યા છે 0 0। નંબર 5, જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે પ્રમેય। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રત્યેક પ્રશ્નનો જવાબ એક સંખ્યા અથવા શબ્દ અથવા વાક્યમાં આપો, જેમના ગુણ 4। નંબર 1, એક્સ અક્ષ પર આવેલ બિંદુનો કયો યામ શૂન્ય હોય વાયામ। નંબર 2, થેલ્સ કયા દેશનો વતની હતો ગ્રીસ। નંબર 3, એમ લેસ ધેન ઓ અને એન ગ્રેટર ધેન ઓ 0 હોય તો બિંદુ એમ એન કયા ચરણમાં હોય દ્વિતીય। નંબર 4, ઘનને કેટલા પરિણામ હોય છે 3। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેમના ગુણ 4। નંબર 1, જો AC બરાબર BC થાય તો બી બિંદુ સી બિંદુઓ એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે। તો આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો, જે તમને અહીં બતાવેલ છે, જે તમે જોઈ શકો છો। નંબર 2, આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે। તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે। વિભાગ સી જોઈએ, માગ્યા મુજબ જવાબ આપો, નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો, કુલ ગુણ છે 6। નંબર 1, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો અહીં આપણો જવાબ આવશે એક્સ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ વાય અક્ષ છે। નંબર 2, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આ બે રેખાઓ દ્વારા બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા પદ કહે છે। નંબર 3, આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો, તો આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે। નંબર 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો, શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો સમાંતર રેખાઓ, લંબ રેખાઓ અને વર્તુળની ત્રિજ્યા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ 22/8/2024ના રોજ જે ગણિત અને સામાજિક વિજ્ઞાનની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જે એપ્લિકેશન પરથી, અને વોટ્સઅપ નંબર આપેલો છે તો આ વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો। વિભાગ ડી, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો, ગુણ છે 4। નંબર 1, નીચેની આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો, જે તમે અહીં જોઈ શકો છો, તમને લખી અને બતાવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।